ગુજરાતમાં માધુપુરા બેંકને ઉથાડનારા કેતન પારેખને કોણ જાણતું નથી? હર્ષદ મહેતા પછી શેરબજારના કૌભાંડમાં તેનું નામ જાણીતું છે. ગુજરાત એટીએસ અને ડીઆરઆઈએ તાજેતરમાં જ અમદાવાદમાં પાલડી ખાતેના ફ્લેટમાં દરોડા પાડ્યા. તે ફ્લેટના ભાડે લેનારા કૌભાંડી મહેન્દ્ર મેઘ શાહનું હવે કેતન પારેખ કનેક્શન પણ ખુલતા અધિકારીઓ અચંબામાં મુકાઈ ગયા છે. તે સમજી ગયા છે કે આ કેસ ફક્ત એક જ ફ્લેટમાંથી મળી આવેલા સોના, રોકડ અને મોંઘી ઘડિયાળો પૂરતો જ સીમિત નથી. આટલું ઓછું હોય તે મહેન્દ્ર શાહના એક જ વર્ષમાં 1400 કરોડથી પણ વધારે રકમના આર્થિક વ્યવહારો પણ મળી આવ્યા છે. તેના પગલે હવે આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની પણ એન્ટ્રી થઈ છે. વૈભવી જીવનશૈલીના શોખી પિતા પુત્રએ દુબઈમાં પણ ઘણું રોકાણ કર્યું છે. આના પગલે આ કેસમાં હવે ઇન્કમટેક્સ વિભાગની એન્ટ્રી પણ નિશ્ચિત છે. આ આખો ઘટનાક્રમ બતાવે છે કે મહેન્દ્ર શાહ, પોલીસ અને ડીઆરઆઈ ધારે છે કે તેના કરતા પણ આ ઘણું મોટું માથું છે. પિતા પુત્ર રહે છે મુંબઈમાં અને એકદમ વૈભવી સ્ટાઇલમાં રહે છે. મુંબઈમાં તેમનો લક્ઝુરિયસ ફ્લેટ પણ છે અને તેથી જ ઈડીની ટીમ ત્યાં પણ પહોંચી છે. પણ આ બધું કોના દમ પર? આ બધું છે તેમની શેરબજારમાં ઓપરેટર તરીકેની તેમની આવડત તથા બ્લેકના વ્હાઇટ કરી આપવાની ક્ષમતાને આભારી છે. આ તો કેતન પારેખનું કનેક્શન ખુલતા જ ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ હચમચી ગયા છે. પણ આ કેસમાં જો ઊંડા ઉતારવામાં આવે તો હજુ કેટલાય તાણાવાણા ખુલી શકે છે. મહેન્દ્ર શાહે કરેલા આર્થિક વ્યવહારોમાં કેતન પારેખ સાથે કેટલા નાણાકીય વ્યવહારો કર્યા તેના અંગે હજુ સુધી કોઈ ફોડ પાડી શકાયો નથી. આ સિવાય તેણે પોતે કેતન પારેખ વતી કેટલા વ્યવહારો કર્યા કે શેરબજારમાં દાવ લગાડ્યો તે પણ જાણી શકાયું નથી. લોકોને ગુજરાત ટૂલ રૂમ જેવી ખોખા કે મૃતપાય કંપનીના શેરમાં રમેલી રમત યાદ આવે છે. આ ઉપરાંત રાધે ડેવલપર્સ જેવી કંપનીના 10 થી 15 રૂપિયાના શેરને 350 ઉપર લઈ જઈને લાખો રોકાણકારોને આ શેર પધરાવીને 300 થી 350 કરોડ રૂપિયા લઈને મહેન્દ્ર શાહ નીકળી ગયો હતો. તેના પછી શેરમાં કડાકો બોલતા લાખો રોકાણકારો આ શેરમાં નાહ્યા હતા. આમ ખોખા કંપનીઓ એટલે કે ઇલિક્વિડ શેરોને કૃત્રિમ રીતે ઊંચા લઈ જઈને પછી તેના અંગે બજારમાં હવા ફેલાવીને સામાન્ય રોકાણકારોને તેમાં સંડોવીને પોતે બહાર નીકળી જવાની રમતમાં ફાવટ આવી ગઈ હતી. છેવટે તો તેના ગુરુ કેતન પારેખ ખરા ને? આશ્ચર્યની વાત તો એ છે કે સેબીએ મહેન્દ્ર શાહને અત્યાર સુધીમાં 36 નોટિસ ફટકારી ચૂક્યું છે. પરંતુ આ ભાઈનો હજી સુધી વાળ વાંકો થયો નથી. જ્યારે પણ તેનું આવું કોઈ કારનામું બહાર આવે ત્યારે તે શાંતિથી ભૂગર્ભમાં ઉતરી જાય છે. કેસ આખો ઠંડુ પડી જાય પછી બહાર આવે છે. બહાર આવ્યા પછી વહેલામાં વહેલી તકે આ કેસનો નિકાલ કરાવી દે છે. આ માટે તે અવનવા સેટિંગ પાડે છે. સેટિંગની તેમની આગવી લાક્ષણિકતાને પગલે તેઓ કાયદાથી અત્યાર સુધી બચતા આવ્યા છે. તેમનું સેટિંગ મુંબઈથી ગુજરાત સુધી વિસ્તરેલું છે. ગુજરાત એટીએસ અને ડીઆરઆઈની તપાસમાં મહેન્દ્ર શાહે બિસ્કિટો માણેક ચોકમાં એક જ વેપારી પાસેથી ખરીદ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ સિવાયનું મોટાભાગનું સોનું દુબઈથી દાણચોરી દ્વારા લાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સોનું અમદાવાદમાં સહી સલામત ઘુસાડવામાં આવે તે માટે મહેન્દ્ર શાહે એરપોર્ટના ઇમિગ્રેશન સત્તાવાળાઓ સાથે પણ સાંઠગાંઠ કરી હોવાનું માનવામાં આવે છે. આમ કેટલાક ઇમિગ્રેશન અધિકારીઓ પણ હવે ગુજરાત એટીએસ અને ડીઆરઆઈની તપાસની રડારમાં આવ્યા છે. આ તો મહેન્દ્ર શાહે ભાડે રાખેલા એક જ ફ્લેટની વાત હતી, પણ તેણે અમદાવાદમાં અનેક ફ્લેટ ભાડે રાખ્યાની બાતમી મળી છે. આ બતાવે છે કે અમદાવાદમાં મહેન્દ્ર શાહના સોનાથી ભરેલા આવા અનેક ફ્લેટ હોવાની પણ સંભાવના નકારી શકાતી નથી. આશ્ચર્યની વાત એ હતી કે પાલડીમાં મહેન્દ્ર શાહને તેનો ફ્લેટ તેની બહેને જ અપાવ્યો હતો, પણ તેની બહેનને પણ ખબર ન હતી કે આ ફ્લેટ સોનાથી ભરેલો છે. અત્યાર સુધીનો ઘટનાક્રમ સ્પષ્ટ બતાવે છે કે મહેન્દ્ર શાહ બહુ મોટી હસ્તી છે. હવે તેની પાછળ ગુજરાત એટીએસ, ડીઆરઆઈ, ઈડી પાછળ પડી છે અને આગામી સમયમાં ઇન્કમટેક્સ પાછળ પડવાની છે. સેબીએ તો તેને સતત નોટિસો ફટકારેલી જ છે. પહેલા તો તેની ચલઅચલ સંપત્તિ અને પછી તો તેનો સ્ત્રોત શોધવામાં જ તપાસ વિભાગનો દમ નીકળી જવાનો છે. આ ઉપરાંત તેણે કેટલાય લોકો સાથે બેનામી વ્યવહારો કર્યા છે અને હવાલા રેકેટ પણ ચલાવતો જ હશે. તો આટલા જ રૂપિયાની હેરફેર થઈ શકે? હવે આટલું મોટું કામ કરતો હોય અને તેને કોઈની ઓથ ન હોય તેવું તો બને જ નહીં.
બિલ્ડરો, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, મોટા અધિકારીઓ, વેપારીઓના બ્લેકના નાણાં 10 થી 15% કમિશન લઈને વ્હાઇટ કરી આપનાર વ્યક્તિને હવે સાણસામાં કેવી રીતે લેવો તે એક મોટો સવાલ છે. તેથી આ બધી એજન્સીઓ આ કેસમાં તો કૂદી પડી છે, પણ આગામી દિવસોમાં આ કેસ ઠંડો પાડી દેવાય તો આશ્ચર્ય નહીં થાય. આ દિશામાં પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા છે. પહેલા જે 400 કિલો સોનું બતાવાતું હતું તે પછી 200 કિલો અને હવે સત્તાવાર રીતે માંડ 100 કિલો જ બતાવે છે. આમ તેના કૌભાંડની રકમનો આંકડો ઘટાડવાનો કારસો અત્યારથી શરૂ થઈ ગયો છે. સરકારી એજન્સીઓ ત્રાટકતા હાલમાં તો પિતા પુત્ર ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને બધી એજન્સીઓએ તેમને નોટિસ જારી કરીને સંતોષ માન્યો છે. હવે સેબીની નોટિસોને ઘોડીને પી જનારો આ વ્યક્તિ આ એજન્સીઓની નોટિસોને પણ ઘોડીને પી જશે. કદાચ ઘોડીને પી ન જાય તો પણ તેનો જવાબ આપવા માટે તેની પાસે સારામાં સારા વકીલોની ફોજ હાજર હશે. શેરબજાર અને નાણાકીય કૌભાંડના અગાઉના કેસોની જેમ આ કેસમાં તપાસનું ફીડલું વળી જાય અથવા તો તેને કદાચ મોટો દંડ ફટકારાઈ પણ શકે છે. તેથી આગામી દિવસોમાં આ કેસને સોનાના પિંજરામાં બંધ કરી દેવાય તો આશ્ચર્ય નહીં થાય.